આગામી તારીખ 26મી ફેબ્રુઆરીથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવનાર હોય જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. તો સુરત જિલ્લામાં 2.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોય, જે માટે 5653 વર્ગખંડો તૈયાર કરાયા છે, જેથી સીસીટીવી કેમેરાની કડક મોનિટરિંગ કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26મી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, ત્યારે બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો છે. ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે અપાશે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં 2.23 લાખથી વધુ ધોરણ 10 અને 12 બોર્ડ સાથે ગુજકેટની પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ આપશે, જેમાં 5653 જેટલા વર્ગખંડો તૈયાર કરાયા છે, જ્યાંથી સીસીટીવી કેમેરા થકી કડક મોનિટરિંગ કરાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ સુધી લઈ જવા બસોની પણ વ્યવસ્થા કરાઈ છે અને અધિકારીઓ નિમણૂક સાથે શહેર જિલ્લાને 14 ઝોનમાં વહેંચવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી યોજાનાર છે. આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે. જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મિટિંગ થઈ ચૂકી છે. તમામ વિભાગો તે સમયે હાજર હતા. તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે. સુરતની અંદર ધોરણ 10ની અંદર 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. કુલ મળી 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો 2,23,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે. 5653 જેટલા વર્ગખંડો અને તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે. આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે. એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે. આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે. કોઈ પણ વિદ્યાર્થીઓને ઉનાળાનો સમય હશે, ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. રાજ્યમાં આ વર્ષે ગુજરાત બોર્ડના ધોરણ 10ના 9,07,175 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સના 1,19,263 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 1,006 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10માં 3243 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે. તો આ વર્ષે 5,070 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય રીતે અત્યાર સુધી પરીક્ષામાં 3 કલાકનો સમય અપાય છે, પરંતુ આ વર્ષથી પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે અપાશે, એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને 60 મિનિટનો સમય વધારે અપાશે.